છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 માં આપણે ચેપ્ટર ભણી રહ્યા છે 7 પ્રાણીઓમાં રચનાત્મક આયોજન. પ્રાણીઓમાં રચનાત્મક આયોજનમાં આપણો જે ટોપિક છે અળસિયાની અંદર છેલ્લે આપણે પૂર્ણ કર્યું છે એનું રુધિર પરિવહન તંત્ર. કઈ રીતે રુધિર વાહિનીઓ એના શરીરમાં અલગ અલગ જગ્યાએ રુધિર પહોંચાડે, પાર્શ્વીય હૃદયનો ભાગ, એની રુધિર ગ્રંથિ, બરાબર, અને એના રુધિર પરિવહન તંત્રમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એવી અલગ અલગ વસ્તુ આપણે ભણ્યા. હવે આજનો આપણો ટોપિક છે અળસિયાનું ઉત્સર્જન તંત્ર. બરાબર, જેમ મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર તરીકે શું આવેલું હોય? કિડની, મૂત્રપિંડ ઉત્સર્જનનું કામ કરે. એમ અળસિયાની અંદર અળસિયાનું ઉત્સર્ગ અંગ આપણે પ્રાણી સૃષ્ટિ ચેપ્ટર નંબર 4 ભણાવ્યું હતું ત્યારે વાત કરી હતી કે અળસિયાની અંદર ઉત્સર્ગિકાઓ આવેલી હોય. આ ઉત્સર્ગિકા એનું ઉત્સર્જન અંગ કહેવાય. જેમ આપણે મૂત્રપિંડ આવેલું છે, અળસિયામાં ઉત્સર્ગિકા આવેલી છે. અહીં તમે જોઈ શકો છો સરસ મજાની આપણે એક આકૃતિ બનાવેલી છે જેમાં અળસિયાનું ઉત્સર્જન તંત્ર ડ્રો કરેલું છે. ઉત્સર્જન તંત્રની અંદર તમે જોઈ શકો છો કંઠનાળીય, ત્વચીય અને વિટકીય એમ 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ છે. આ ઉત્સર્ગિકા જ એના ઉત્સર્જનનું કાર્ય કરે એટલે એનું ઉત્સર્ગ અંગ કહેવાય. ઉત્સર્ગિકાઓ જે કંઠનાળીય, ત્વચીય અને વિટકીય 3 પ્રકારની હોય. અહીંયા મુખ છે, મુખ ગુહા છે, કંઠનાળીનો ભાગ છે, અને જે મેં તમને કહ્યું હતું કે રુધિર ગ્રંથિ જે આપણે રુધિર પરિવહન તંત્રમાં નહોતી બતાવી અહીંયા મૂકેલી છે, બરાબર, રુધિર ગ્રંથિ. કેમ? કારણ કે આ રુધિર ગ્રંથિ જ્યાં કંઠનાળીય ઉત્સર્ગિકાઓ છે ને એની સાથે જોડાયેલી છે એટલે એનો ઉત્સર્જન તંત્ર દોરીએ ત્યારે આપણે જોઈ શકીએ છીએ. બરાબર, આ ઝુમખા છે ને આગળ એ રુધિર ગ્રંથિ છે અને આ એ જ રુધિર ગ્રંથિ છે જે એમાં રુધિરનું નિર્માણ કરે. રુધિર કોષો, હિમોગ્લોબિન, રુધિર રસ એ બધી જે વસ્તુઓ બનાવે છે એ આ રુધિર ગ્રંથિ. બરાબર, એટલે તમને હવે ખ્યાલ આવી ગયો હશે. આ રુધિર ગ્રંથિને આપણે આગળનો ટોપિક છે એની સાથે જોડી દેવાની છે. ઓકે, આપણો આજનો જે ટોપિક છે એનું નામ છે ઉત્સર્જન તંત્ર. આકૃતિમાં તમે જોઈ શકો છો ઉત્સર્જન તંત્ર આખું આપણે ડ્રો કરેલું છે. તમારે પણ આ જ રીતે વ્યવસ્થિત સરસ મજાનું ઉત્સર્જન તંત્ર દોરવાનું છે. શરૂઆત આપણે કરીએ તો અળસિયાની અંદર ઉત્સર્જન તંત્રની અંદર ઉત્સર્જન માટેના અંગો ખંડીય અને ગૂંચળામય નલિકા સ્વરૂપે ઘણા બધા ખંડમાં તેમજ ગૂંચળું વળેલી નલિકા સ્વરૂપે એના ઉત્સર્જન અંગ આવેલા હોય જેને આપણે ઉત્સર્ગિકા તરીકે ઓળખીએ છીએ. અળસિયાની અંદર ઉત્સર્જન માટે આવેલા ખંડીય અને ગૂંચળામય નલિકા સ્વરૂપના ભાગને ઉત્સર્ગિકા કહેવામાં આવે છે અને આ ઉત્સર્ગિકા જ એના શરીરમાં ઉત્સર્જનનું કામ કરે છે. ઉત્સર્ગિકા મુખ્ય 3 પ્રકારની હોય. આકૃતિમાં 3 ના નામ મેં તમને આપી દીધા: કંઠનાળીય ઉત્સર્ગિકા, ત્વચીય ઉત્સર્ગિકા અને વિટકીય ઉત્સર્ગિકા. એટલે ઉત્સર્ગિકા એ મુખ્ય 3 પ્રકારની હોય ઉત્સર્જન માટે. ખાસ યાદ રાખજો, આખો પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાય છે પણ વચ્ચેથી કોઈ પણ એક ઉત્સર્ગિકા 1 કે 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ વિટકીય ઉત્સર્ગિકાઓ. અહીંયા આપેલી છે સૌથી નીચે. વિટકીય ઉત્સર્ગિકાઓ જે 15મા ખંડથી છેલ્લા ખંડ સુધી ફેલાયેલી હોય એટલે કે 15 થી લઈને 120 સુધી. 15મા ખંડથી લઈને 120મા ખંડ સુધી વિટકીય ઉત્સર્ગિકાઓ આવેલી હોય. આ 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો. આ આંતરખંડની બંને બાજુ ગોઠવાયેલી હોય. બરાબર, એક ખંડ હોય ને એની વચ્ચેની જે લીટી હોય ને એને આંતરખંડ કહેવાય. કે આંતરખંડની બંને બાજુ છે આ લીટીની બંને ઉપર એક નીચે નીચે છે. આકૃતિમાં તમે જોશો એટલે ઈઝીલી ખબર પડી જાય. આ એક લીટી એટલે એનો આંતરખંડ, એની બંને બાજુ હોય. બંને બાજુ છે થોડી ઉપર થોડી નીચે, થોડી ઉપર થોડી નીચે. એટલે વિટકીય ઉત્સર્ગિકાઓ આંતરખંડની બંને
બંને બાજુ હોય, 15મા ખંડથી લઈને 120 ખંડ સુધી હોય, અને આ વિટપીય ઉત્સર્ગિકાઓ આંતરડામાં ખુલે છે. ક્યાં ખુલે? આંતરડામાં. બીજો પ્રકાર છે એનો ત્વચીય ઉત્સર્ગિકાઓ. ત્વચીય ઉત્સર્ગિકાઓ ત્રીજા ખંડથી લઈને છેલ્લા ખંડ સુધી હોય, એટલે કે 3 થી લઈને 120. 15 થી 120 હતી, આ 3 થી લઈને 120 ખંડ સુધી ફેલાયેલી હોય, એને આપણે કહીએ છીએ ત્વચીય ઉત્સર્ગિકાઓ. બરાબર? ત્વચીય એટલા માટે કહેવાય કારણ કે આ ઉત્સર્ગિકાઓ એની શરીર સપાટી અથવા ત્વચા સાથે ચોંટેલી હોય. અહીંયા છે ગઠ કરેલા છે બધા છિદ્ર સ્વરૂપે ત્વચા ઉપર. બરાબર? એટલે એની શરીર દિવાલ અથવા શરીરની સપાટી સાથે ચોંટેલી હોવાથી ત્વચીય ઉત્સર્ગિકાઓ કહેવાય, જે સૌથી વધુ પ્રમાણમાં હોય અને ત્રીજા ખંડથી લઈને છેલ્લા એટલે કે 120મા ખંડ સુધી એ ફેલાયેલી હોય, ગોઠવાયેલી હોય અથવા તો વિસ્તરેલી હોય એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રકાર છે કંઠનાલીય ઉત્સર્ગિકા. અહીંયા આવેલી છે. બરાબર? કંઠનાલીય સૌથી ઉપર ત્રીજો પ્રકાર, જે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં હોય. 4, 5 અને 6 ખંડમાં ટોટલ કેટલી હોય? 3 જોડ, એટલે કે 6. 3 આ બાજુ છે, 3 આ બાજુ છે, જોઈ શકો છો ઓરેન્જ કલરની લાઈનો છે. એટલે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં હોય. 1 માર્કમાં એક બીજો પ્રશ્ન થઈ ગયો. કંઠનાલીય ઉત્સર્ગિકાઓ. કેમ કંઠનાલીય કહેવાય? કારણ કે કંઠનળીની આજુબાજુથી નીકળે છે એટલે કંઠનાલીય કહેવાય. બરાબર? 3 જોડ છે. આમ કંઠનાલીય, ત્વચીય અને વિટપીય ત્રણેય ઉત્સર્ગિકાઓ ભેગી થાય અને અળસિયાના શરીરમાં ઉત્સર્જનનું કામ કરે. જેમ આપણા શરીરમાં મૂત્રપિંડમાંથી ઉત્સર્જનનું કામ થાય, જેના લીધે શરીરની અંદર આવેલા પ્રવાહીનું નિયમન થાય અને સાથે સાથે જ આશ્રુતિનું પણ નિયમન થાય. એવી જ રીતે આ ત્રણ પ્રકારની ઉત્સર્ગિકાઓ ભેગી થાય એટલે અળસિયાના શરીરની અંદર રહેલા દેહજળનું કદ પણ જાળવે અને બંધારણનું નિયંત્રણ પણ કરે અને આશ્રુતિનું નિયમન પણ કરે. એક પોઈન્ટ અહીં દેવાનો. અને શરીરમાં પાણીનું પ્રમાણ પણ જાળવે. શુદ્ધ ગુજરાતી ભાષા. અહીંયા આ કંઠનાલીય ઉત્સર્ગિકાઓના છેક આગળના ભાગે નાની નાની રુધિર ગ્રંથિઓ પણ આવેલી છે, પણ થિયરીમાં એનો ઉચ્ચાર નથી કારણ કે રુધિર ગ્રંથિની વાત આપણે રુધિર પરિવહન તંત્રમાં કરીએ છીએ. એટલે અહીંયા થિયરીમાં આપણે ઉત્સર્જન તંત્રમાં એની વાત કરતા નથી. ઓકે, તો અહીંયા કંઠનાલીય, ત્વચીય અને વિટપીય એમ 3 પ્રકારની અલગ અલગ ઉત્સર્ગિકાઓ ભેગી થાય અને એના શરીરમાં દેહજળનું કદ અને બંધારણનું નિયંત્રણ કરે, આશ્રુતિનું નિયમન. કાર્ય કેમનું થાય છે? તો ઉત્સર્ગિકા જે છે એ ઉત્સર્ગિકા નિવાહથી શરૂ થાય અને કોષ્ઠીય અવકાશમાંથી પ્રવાહી ભેગું કરે. ઉત્સર્ગિકા નિવાહમાંથી એ નીકળે અને એના દેહજળની અંદર જે દેહ કોષ્ઠ છે ત્યાં જે પણ પ્રવાહી ભેગું થયું હોય એ બધું એ ભેગું કરી લે. પણ ઉત્સર્ગિકાઓ આ બધું પ્રવાહી ભેગું કરે અને એ પ્રવાહીને પછી આગળ લઈ જાય અને કાં તો શરીર દિવાલની બહાર નાખી દે, ફેંકી દે, અથવા તો એને પાચન નળીમાં ઠાલવે. એટલે કે જે વધારાનું પ્રવાહી એને દેહકોષ્ઠમાંથી મળ્યું એ શરીર દિવાલ દ્વારા બહાર ફેંકી દે, ઉત્સર્જન કરી દે, અથવા તો પાચન નળીમાં નાખે. કેમ પાચન નળીમાં નાખે? તો પાચન નળીમાં પ્રવાહી જાય તો એમાં અંધ્યાંત્ર આવેલા છે, તો આ પ્રવાહીમાંથી કામની વસ્તુ હોય અંધ્યાંત્ર અલગ કરી દે અને ત્યાંથી જ્યારે આગળ ગિતિમંત પ્રદેશમાં જાય એટલે એમાંથી પાણી પણ અલગ થઈ જાય. એટલે ફક્ત નકામા પદાર્થનું જ ઉત્સર્જન થાય. ખ્યાલ આવ્યો? વધારાની કામની કોઈ વસ્તુ હોય એનું શરીરમાંથી ઉત્સર્જન ન થઈ જાય એટલા માટે આ પદ્ધતિ એમાં આવેલી છે. તો અહીંયા આ દરેક પોઈન્ટ સાથે આપણે અળસિયાનું ઉત્સર્જન તંત્ર પૂર્ણ થાય છે. આમાં આવેલા દરેક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા તમામ મુદ્દા આપણે આવરી લીધા છે. આ સિવાય બીજું કંઈ તૈયાર કરવાની જરૂર નથી. આ ટોપિકમાં સરસ મજાનો 4 માર્કનો એક પ્રશ્ન છે.
આકૃતિ વ્યવસ્થિત દોરો તો એના ઉપરથી પણ લખતા આવડે જ. દરેક ઉત્સર્ગિકાઓ અલગ રીતે પણ 1-2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, ધ્યાન રાખવાનું. નોલેજના વિદ્યાર્થી મિત્રો આના નોટ્સ મને લખીને લિંક અપલોડ થાય ત્યારે મોકલી આપજો. કામ વ્યવસ્થિત કરજો અને તમે કોઈ જગ્યાએ અચકાવ અથવા કંઈ ક્વેરી હોય તો અવશ્ય આ નંબર પર સંપર્ક કરીને તમે એનું સમાધાન કરી શકો છો. એની સાથે જ આપણે અળસિયાનું ઉત્સર્જન તંત્ર આ ટોપિક અને આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 નું ચેપ્ટર નંબર 7 પ્રાણીઓમાં રચનાત્મક આયોજન વાત કરી રહ્યા છે. અળસિયાના અલગ અલગ પ્રકારના અંતસ્થ રચનાની અંદર આવેલા અંગતંત્રોની આપણે શરૂઆતમાં ભણી ગયા એની શરીરની વાત, ત્યાર પછી એનું પાચન તંત્ર, ત્યાર પછી એનું રુધિર પરિવહન તંત્ર અને લાસ્ટમાં આપણે ભણ્યા એનું ઉત્સર્જન તંત્ર. હવે આ ટોપિકની અંદર આપણે જે વાત કરવાની છે એ છે અળસિયાનું ચેતાતંત્ર. બરાબર, એનામાં મગજ પણ હોય, આપણા જેવું સુવિકસિત મગજ ના હોય પણ કહેવા ખાતર એક પ્રાથમિક પ્રકારની મગજ જેવી રચના તો એનામાં પણ હોય છે. બરાબર, એટલે આપણે ચેતાતંત્ર ભણવાનું છે. એના ચેતાતંત્રની કોઈ આકૃતિ પૂછાતી નથી પરીક્ષામાં, એટલે આપણે આકૃતિ દોરતા નથી. ચેતાતંત્ર 2 માર્ક્સમાં પૂછાતો એક પ્રશ્ન છે, એમાંથી વધારે ડિટેલમાં કાંઈ પૂછાતું નથી. કાં તો એ 1 માર્ક્સમાં શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાય છે અથવા 2 માર્કના એક પ્રશ્ન તરીકે પૂછાય છે. આની પહેલાના લેક્ચરમાં આપણે જે ભણ્યા એનું ઉત્સર્જન તંત્ર એ ખાસ યાદ રાખજો. એની અલગ અલગ ઉત્સર્ગિકાઓ, એના કાર્યો અને કયા કયા ખંડમાં આવેલી છે એનું ખાસ ધ્યાન આપવાનું છે. એનાથી જ પૂરા માર્ક્સ મેળવી શકશો, નહીં તો તકલીફ પડે. અને અમુક નાના પોઈન્ટ જેમ કે એના ખંડ જેવા વર્ડ ખાલી આંકડાકીય માહિતી છે એના લીધે આપણા માર્ક્સ જતા રહે, એવું ન થાય, ધ્યાન રાખવાનું. હાલ આપણે વાત કરીશું ચેતાતંત્રની, અળસિયાનું ચેતાતંત્ર. તો અળસિયાનું ચેતાતંત્ર એ ચેતાકંદોનું બનેલું છે. અળસિયાનું ચેતાતંત્ર ચેતાકંદનું બનેલું છે. બરાબર, ઘણી બધી ચેતાઓ ભેગી થાય ને અને જે રચના બને ને એને ચેતાકંદ કહેવાય. બરાબર, તો ચેતાતંત્ર એ ચેતાકંદનું બનેલું છે અને આવા ચેતાકંદો એ વક્ષ ચેતારજ્જુ પર આવેલા છે. એટલે એની આગળના ભાગે, શરીરની આગળના ભાગે જે પણ ચેતારજ્જુઓ છે એના ઉપર આ ચેતાકંદો જોડાયેલા છે. ચેતારજ્જુ એ ચેતાકંદોને જોડવા માટેની એક રચના છે. એટલે આવા ચેતારજ્જુ સાથે આ ચેતાકંદો જોડાયેલા છે અને એ જ એનું મગજ અથવા તો ચેતાતંત્ર છે. આગળ વાત કરીએ. આગળના ભાગે એટલે કે ત્રીજા અને ચોથા ખંડમાં ચેતારજ્જુ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. આ ચેતાકંદો જ્યારે ચેતારજ્જુ સાથે જોડાય અને આ બંનેનું જોડાણ જ્યારે ત્રીજા અને ચોથા ભાગ સુધી પહોંચે, બરાબર, ચેતાકંદ અને ચેતારજ્જુનું જોડાણ જ્યારે ત્રીજા અને ચોથા ખંડમાં પહોંચે તો ચોથા ખંડમાં એ 2 ભાગમાં વહેંચાઈ જાય છે. ચોથા ખંડમાંથી એના 2 ભાગ પડે છે. 1 માર્કનો પ્રશ્ન. ત્રીજા અને ચોથા ખંડમાંથી આ ચેતાકંદ અને ચેતારજ્જુનું જોડાણ 2 ભાગમાં વહેંચાય છે. બરાબર, અને કંઠનળી સાથે વીંટળાઈ જાય છે. કારણ કે ચોથા ખંડમાં કંઠનળી આવેલી હોય એટલે એ શું થાય, 2 ભાગમાં વહેંચાય અને કંઠનળીની સાથે વીંટળાઈ જાય. કોણ? આ ચેતાકંદ અને ચેતારજ્જુ. કંઠનળીની સાથે વીંટળાય અને આગળ મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાય. એટલે કે એના મગજમાં આવેલા ચેતાકંદ સાથે ફરી પાછા જોડાઈ જાય છે. જ્યાંથી શરૂઆત થઈ હતી ત્યાં પાછા જોડાઈ ગયા. ચેતાકંદ અને ચેતારજ્જુ સાથે જોડાયા, આગળ વધ્યા, 2 ભાગ પડ્યા, કંઠનળી સાથે વીંટળાઈ ગયા અને ફરી પાછા
મસ્તિષ્ક એટલે મગજના ભાગમાં આવેલા ચેતાતંતુ સાથે જોડાય અને આ જોડાણ કયા કંઠનળી સાથે વીંટળાઈને ફરી પાછું મસ્તિષ્ક ચેતાતંતુ સાથે જોડાવાની જે ઘટના છે એને ચેતાકડી કહેવાય. ચેતાકંદોરનું કંઠનળીની આજુબાજુ વીંટળાવવું અને વીંટળાઈને ફરી મસ્તિષ્ક ચેતાકંદ સાથે જોડાઈ જવું જેને ચેતાકડી કહેવાય છે. આ ચેતાકડી અને મસ્તિષ્ક ચેતાકંદ એ એની પાસે આવેલી સંવેદના પ્રત્યે પ્રતિચાર દર્શાવે છે. એટલે જેમ કે આપણો હાથ ગરમ પાણીને અડકે અથવા ગરમ વસ્તુને અડકે તો તરત આપણે એને પાછો ખેંચી લઈએ છીએ. કેમ? કારણ કે ગરમ વસ્તુની સંવેદના હાથમાંથી જઈને મગજ સુધી ગઈ. મગજે સંદેશો આપ્યો કે હાથ પાછો હટાવી લો, એટલે આપણે હાથ હટાવી લીધો. પણ આ પ્રક્રિયા કેટલી ફાસ્ટ થઈ ગઈ, આપણને ગરમ લાગ્યું તરત આપણે હટાવી દીધું. બરાબર? એટલે વિચારો કે આ મગજના જે ચેતાકોષો સંદેશાની અવર જવર કરે છે એ કેટલી સ્પીડમાં હોય તો એ સેકન્ડના 100મા ભાગની અંદર થઈ જાય. 1 સેકન્ડના 100 ટુકડા કરે એટલી વારમાં આ મગજ છે એની અંદર સંદેશાની અવર જવર થઈ જાય. તો અળસિયામાં પણ જ્યારે એને મગજ સંદેશો આપે તો આ મસ્તિષ્ક ચેતાકંદ અને ચેતાકડી બંને ભેગા થઈ એ સંદેશા પ્રત્યે પ્રતિચાર દર્શાવવાનું કામ થાય છે. આ રીતે એમાં મગજ કાર્ય કરે છે. જે 2 માર્કનો એક પ્રશ્ન છે અહીંયા અળસિયાનું ચેતાતંત્ર વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે. યાદ રાખજો. બરાબર? ચેતાતંત્રમાંથી જ વસ્તુ આવે. આ બાજુનો જે ભાગ છે આ પોઈન્ટ છે એને આપણે કહીએ છીએ સંવેદી અંગો. આ પણ એક 2 માર્કનો જ પ્રશ્ન છે. અળસિયાના સંવેદી અંગો. તો અળસિયાની અંદર આંખો હોતી નથી. જેમ કે આપણે જોવા માટે આંખો હોય છે તો અળસિયામાં જોવા માટે આંખ જેવી કોઈ રચના હોતી નથી. પણ પ્રકાશ અને સ્પર્શ ને અનુભવવા માટે સંવેદી અંગો હોય છે જે એક પ્રકારના ગ્રાહી કોષો હોય. યાદ રાખો, પ્રકાશ અને સ્પર્શ એની સંવેદના ગ્રહણ કરવા માટેના સંવેદી અંગો એમાં હોય છે. આંખો ભલે નથી હોતી પણ પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો હોય જે શું હોય છે? એક પ્રકારના ગ્રાહી કોષો હોય છે. ઓકે, એનું કામ શું છે? તો પ્રકાશની તીવ્રતા પણ એને ખબર પડે ક્યારે ઠંડી છે ક્યારે ગરમી છે. ઉપરાંત જમીનની અંદરની ધ્રુજારી, કંપન વગેરે પણ એને ખબર પડે, જેના લીધે એને ખ્યાલ આવે કે નજીક કોઈ જીવ આવી રહ્યો છે અથવા એનાથી એના શરીરને ખતરો છે કે કેમ એના વિશેની એ માહિતી મેળવી શકે અને પોતાના શરીરનું રક્ષણ કરી શકે. તો આંખો નથી પણ એ સિવાય પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગો છે જેના લીધે આંખો જેવા બીજા બધા કામ પણ એનાથી થઈ શકે છે. ઉપરાંત અળસિયામાં રહેલી એક વિશિષ્ટ રચના રસાયણગ્રાહી અંગ પણ છે. બરાબર? પ્રકાશ અને સ્પર્શની સંવેદના તો ખબર પડે પણ જો એના શરીર પર કંઈક કેમિકલ આવ્યું હોય અથવા ખાવામાં કેમિકલ આવી ગયું હોય, રસાયણ આવી ગયું હોય તો રસાયણ સંવેદી ભાગ પણ એના શરીરમાં આવેલું છે. એટલે એને ખબર પડે કે ખોરાકમાં અથવા તો શરીર પર કોઈ પણ અલગ પ્રકારનું રસાયણ આવેલું છે જેના લીધે એના વિરુદ્ધ એ પ્રતિક્રિયા દર્શાવી શકે. અને આ રસાયણગ્રાહી અંગ એના શરીરના અગ્રભાગે આવેલું છે, આગળ મુખ બાજુ. બરાબર? એટલે આ 1 માર્કનો પ્રશ્ન, પ્રકાશ અને સ્પર્શ સંવેદી અંગ 1 માર્કનો પ્રશ્ન અને આંખો ગેરહાજર આ પણ 1 માર્કનો પ્રશ્ન અને આખું પૂછાય 2 માર્ક. તો અહીંયા આપણે 2 માર્કના જે 2 પ્રશ્નો જોયા જેમાંથી 1 માર્કના ઘણા પ્રશ્નો નીકળી શકે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી એમસીક્યુ તો 100% આવશે જ ચેતાતંત્રમાંથી, એટલે ધ્યાન આપજો. અને સંવેદી અંગોમાં પણ કોઈ વસ્તુ ન ખબર પડી હોય તો અચૂક પૂછી જ લેજો. બરાબર? આની આપણે ઝૂમ મીટિંગ લઈએ ત્યારે આના પ્રશ્નો પૂછી લેવાના, જેથી તમારો ડાઉટ ક્લિયર થાય તો આગળની થિયરી સમજવામાં સરળતા પડે. એની સાથે જ આપણે ચેતાતંત્ર અને સંવેદી અંગોને આ લેક્ચરમાં આ ટોપિક પૂર્ણ કરીએ છીએ. નોલેજના વિદ્યાર્થી મિત્રો સરસ મજાના નોટ્સ લખી દેજો. બરાબર? અને આની સાથે તમને ન ખબર પડી હોય તો એનું પણ સમાધાન મેળવી લેજો. અહીંયા આપણે આ ટોપિક અને આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.